ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, અર્થ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7 સંસ્કૃત વિષય ભણીશું. આ પહેલાં આપણે વંદના પાઠ શીખી ગયા. સંસ્કૃતમાં વંદનાના શ્લોકો તૈયાર કર્યા ને બધાએ. ત્યાર પછી આપણે ચિત્રપદાની 1 થી 3 સુધી જોયું, જેમાં ચિત્રો દ્વારા આપણે શબ્દોની સમજૂતી મેળવી. તો બધાને સંસ્કૃત અને ગુજરાતી બંને શબ્દો ખબર પડી ગઈ ને? હવે આપણે બીજો પાઠ જોઈશું, જેનું નામ છે મેઘો વર્ષતી. મેઘો વર્ષતી આ તમારો બીજો પાઠ છે. મેઘ એટલે કે વાદળ અને વર્ષતી એટલે વરસે છે. અહીંયા મેઘો આપ્યું છે જે બહુવચનમાં છે. મેઘો વર્ષતી એટલે કે વાદળો વરસે છે અથવા તો વાદળ વરસે છે. તો આ એક પ્રકૃતિ કાવ્ય છે અને આ પ્રકૃતિ કાવ્ય ખૂબ સરળ અને સુગમ છે. તો બાળકોને પ્રકૃતિ પ્રેમી બનાવવા માટે આવા નાના નાના પ્રકૃતિ ગીતો ખૂબ જ ઉપયોગી બની રહે છે. અને આવા પ્રકૃતિ ગીતોમાં વર્ષા ઋતુનું પણ ખૂબ જ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે કે વર્ષા ઋતુ આવે ત્યારે ખેડૂતો કેટલા ખુશખુશાલ થઈ જાય છે. પોતાના ખેતરમાં હળ અને બળદોને લઈને ખેતી કરવા માટે જાય છે. તો આ રીતે આપણે આ જે પ્રકૃતિ કાવ્ય છે એના લેખક છે મહાબલેશ્વર ભટ્ટ. તો એને આપણે સમજીશું. તો હું ચિત્રો દ્વારા તમને આ કાવ્ય સમજાવવાનો પ્રયત્ન કરીશ. તમારે ધ્યાનથી સમજવાનું છે. એના શબ્દો અને એનો અર્થ ધ્યાનપૂર્વક સાંભળવાનો છે. દ્વિતીય પાઠ મેઘો વર્ષતી. દ્વિતીય એટલે બીજો પાઠ. બીજો પાઠ મેઘો વર્ષતી, એનો અર્થ થાય વાદળ વરસે છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને વરસાદ પડતું ચિત્ર દેખાય છે ને તમને? હા, જુઓ ધ્યાનથી કે કેવો વરસાદ પડી રહ્યો છે. પછી જુઓ નદી વહી રહી છે ને. વરસાદ પડે એટલે બધું પાણી વહેવા લાગે છે. તો અહીંયા આપણે જ સમજવાનું છે, પણ એને સંસ્કૃતમાં કઈ રીતે કહી શકાય કે પાણી વહે છે. વાદળ વરસે પછી શું થાય? પાણી વહે. મેઘો વર્ષતી. જુઓ તમે પહેલી લીટી, મેઘો વર્ષતી પ્રવહતી નીરમ. વાદળ વરસે છે, પ્રવહતી નીરમ પાણી વહે છે. પ્રવહતી એટલે વહે છે, નીરમ એટલે પાણી, જળ. પ્રવહતી એટલે વહે છે અને નીરમ એટલે જળ અથવા પાણી. તો પાણી વહે છે. તો પહેલું આપણે જોયું કે મેઘો વર્ષતી, વાદળ વરસે છે. તો જ્યારે વાદળ વરસે છે ત્યારે શું થાય છે? પ્રવહતી નીરમ પાણી વહે છે. તો મેઘ એટલે વાદળ, વર્ષતી એટલે વરસે છે, પ્રવહતી એટલે વહે છે અને નીરમ એટલે પાણી. ફરીથી સમજીએ. મેઘો વર્ષતી એટલે વાદળ વરસે છે, પ્રવહતી નીરમ પાણી વહે છે. એના પછી કૃષિક તુષ્યતિ. તુષ્યતિ એટલે સંતોષ પામે છે અને કૃષિક એટલે ખેડૂત. ખેડૂત સંતોષ પામે છે. ગચ્છતિ ગોષ્ઠમ. ગચ્છતિ એટલે જાય છે, ગોષ્ઠમ એટલે પશુઓનો વાડો. તો વાદળ વરસે છે ત્યારે ખેડૂત ખુશ થઈ જાય છે અને શું કરે છે? પશુઓના વાડામાં જાય છે. શા માટે જાય છે? એ પોતાના બળદોને લઈને ખેતર ખેડવા માટે જાય છે. એટલે વાડામાં જઈને બળદોને છોડે છે અને પછી પોતાના ખેતરમાં લઈ જાય છે.
તો ગચ્છતિ ગોષ્ઠમ, ગોષ્ઠમ એટલે પશુઓનો વાડો. કૃષિક તુષ્યતિ, કૃષિક એટલે ખેડૂત, તુષ્યતિ એટલે સંતોષ પામે છે, ખુશખુશાલ થાય છે અને પશુઓના વાડામાં જાય છે. ખેડૂત ખુશ થાય છે અથવા તો ખેડૂત સંતુષ્ટ થાય છે, તે પશુઓના વાડામાં જાય છે. ત્યાર પછી નયતિ ચ વૃષભમ, નયતિ એટલે લઈ જાય છે, વૃષભમ એટલે બળદ, તે બળદને લઈ જાય છે, બળદને લઈ જાય છે. બીજો પેરેગ્રાફ જુઓ. નયતિ ચ વૃષભમ, એના પછીની લીટી હલમપી વહતી, તો બળદને લઈ જાય છે, હળને પણ લઈ જાય છે. અહીંયા ચનો અર્થ લેવાનો અને અથવા પણ, તો તે હળ લઈ જાય છે અને બળદ પણ લઈ જાય છે. એના પછી કર્ષતિ ક્ષેત્રમ વપતિ ચ બીજમ, કર્ષતિ ક્ષેત્રમ, ક્ષેત્રમ એટલે ખેતર અને કર્ષતિ એટલે ખેડે છે, ખેતર ખેડે છે. ચ અને વપતિ બીજમ, ચનો અર્થ અહીંયા લેવાનો અને, ચ એટલે અને, ખેતર ખેડે છે અને બીજ વાવે છે. જુઓ હવે આ ચિત્ર જુઓ તમે કે બીજ ખેતરમાં વાવી દીધા પછી શું થયું? સરસ મજાનું અનાજ ઉગ્યું છે ને. તો ખેતર ખેડ્યા પછી સરસ મજાનું અનાજ ઉગે છે એટલે રોહતી શસ્યમ, ફલતી પ્રકામમ, તો રોહતી એટલે કે ઉગે છે અને શસ્યમ એટલે અનાજ, અનાજ ઉગે છે. ફલતી પ્રકામમ, પુષ્કળ, પ્રકામમ એટલે ખૂબ અથવા પુષ્કળ, ફલતી એટલે ફળે છે, અનાજ ઉગે છે અને પુષ્કળ ફળે છે એટલે કે ખૂબ સારો પાક આપે છે. ભવતી સમૃદ્ધિ મનુકૂલ વૃદ્ધિ, ભવતી સમૃદ્ધિ, સમૃદ્ધિ એટલે કે આબાદી, ઐશ્વર્ય, અને મનુકૂલ વૃદ્ધિ એટલે કે મનુષ્યોની વૃદ્ધિ, ભવતી એટલે થાય છે. ભવતી સમૃદ્ધિ મનુકૂલ વૃદ્ધિ, તો અનાજ ઉગે છે અને પુષ્કળ પ્રમાણમાં ફળે છે એટલે કે ખૂબ જ સારો પાક થાય છે. તો પાકને આપણે બજારમાં જઈને વેચીએ અને એના પૈસા મળે એટલે શું થાય? આપણને સંપત્તિની વૃદ્ધિ થાય. તો આપણી જે સમૃદ્ધિ છે એમાં આબાદી થાય, બરાબર? સમૃદ્ધિ એટલે આબાદી, ઐશ્વર્ય આપણું વધે. મનુકૂલ વૃદ્ધિ, મનુષ્યની વૃદ્ધિ થાય છે. તો ફરીથી સમજીએ કે રોહતી સસ્યમ, ધાન્ય અથવા અનાજ ઉગે છે, ફલતી પ્રકામમ, પુષ્કળ પ્રમાણમાં ફળે છે, સમૃદ્ધિ ભવતી સમૃદ્ધિ એટલે કે આપણું ઐશ્વર્ય, મનુષ્યોની શું થાય છે? ઐશ્વર્ય થાય છે, એની સંપત્તિની વૃદ્ધિ થાય છે. તો આ રીતે આપણા પાઠનું ભાષાંતર છે. સાવ નાનો ટચુકડો પાઠ છે, સરસ મજાનો. તો બધાને એનું ભાષાંતર કડકડાટ તૈયાર કરી દેવું. હું એનું શબ્દાર્થ સાથેનું ભાષાંતરની PDF તમને મોકલું છું, તો તમારે એ લેખન કાર્ય કરવું.